અમદાવાદના શિલજ ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 14 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા। આ દરોડા દરમિયાન 16,73,000ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી। એસએમકાની ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી। દરોડા દરમિયાન 13 શખ્સો ભાગવામાં સફળ રહ્યા હતા, જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। કુલ મળીને એસએમકે 25,04,000નો મુદ્દામાલ, જેમાં રોકડ, વાહનો અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે, જપ્ત કર્યો છે। એસએમસી દ્વારા શહેરમાં જુગારધામો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ અગાઉ ઓઢવમાં દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડીને દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ પ્રકારની કાર્યવાહીથી શહેરમાં જુગાર અને અનૈતિક પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવામાં મદદ મળશે અને સ્થાનિક લોકોમાં સુરક્ષા અને વિશ્વાસનો માહોલ સર્જાશે।